સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને ધ્રાંગધ્રા તાલુકાના 6 ગામોમાં ઘુડખરનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 3 વર્ષથી ખેડૂતો વહીવટીતંત્ર અને વન વિભાગને રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં પણ તેમની રજૂઆત ધ્યાને લેવામાં નથી આવતી. આ મામલે હવે લખતર અને ધ્રાંગધ્રા તાલુકાના 6 ગામના ખેડૂતોએ ઘુડખર ભગાવો, ખેતી બચાવોના નારા સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, જેને લઈને તંત્રની દોડધામ મચી જવા પામી છે. ધણાદ, પેઢડા, અંકેવાડિયા, વણા, ગંજેડા અને દુમાણા ગામના ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કરી ઘુડખોર માટે યોગ્ય વ્યવસ્થા થાય તે પ્રકારની માંગ કરી છે. ઘુડખરનો એટલો બધો ત્રાસ છે કે અમારો 50% મોલ આમ જતો રહે છે. અમારે ખેતીમાં છેલ્લે સરવાળો કરી તો 0 થઈ જાય છે. તો આ માટે લાગતા વળગતા દરેક ડિપાર્ટમેન્ટને નમ્ર વિનંતી છે કે તમે આનો નિકાલ કરો. અમે અત્યાર લગી ઘણી અરજીઓ કરી પણ એનો નિકાલ નથી આવ્યો. તે માટે અમારે આજે પ્રતિક ઉપવાસ માટે બેઠવા પડ્યા અને હજુ પછી નિકાલ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને જ્યાં જવું પડે ત્યાં જશું. પણ અમારે આ સમસ્યાનો એક નિકાલ લાવો, નકર આ જગતનો તાત રહ્યો ને એ બે હાલ થઈ જશે. ઘણાદ ગામે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરેલ છે ખચ્ચર માટે, જેના સમર્થનમાં ગામ વતી હું આવેલ છું. અને જો આ ખચ્ચર ભગાડવાનો કે લઈ જવાનો કોઈ અધિકારી દ્વારા કોશિશ કરવામાં નહીં આવે તો આવતા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડશે. કેટલા ગામોની અંદર નુકસાન કરી રહ્યા છે? 6-7 ગામમાં. શું નુકસાનમાં પાકને શું નુકસાન કરી રહ્યા? પાકમાં તો ખાઈ જ જાય છે. દાખલા તરીકે ચણા હોય તો 500 મણ થવાના હોય 5 મણ જ થાય. કેટલા સમયથી આ સમસ્યા છે? 4-5 વર્ષથી. જો કે દર વર્ષે ખેડૂતો મોંઘું બિયારણ, મોંઘી મજૂરી અને મોંઘું ડીઝલ બાળીને ખેતી કરતા હોય છે, ત્યારે ઘુડખરો ઊભા પાકો ચરી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે. વન વિભાગ સહિત ધારાસભ્યને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખર અભયારણ્ય પાછળ તંત્ર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, પરંતુ આ જ ઘુડખર ગામની સીમામાં પહોંચી ખેડૂતોના ખેતરો ચરી જઈ રહ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને જો યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. જ્યારે એમનો પાક તૈયાર થઈ જાય ત્યારે અને જ્યારે વાવણીનો સમય હોય ત્યારે આ ઘુડખર એમને ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે. અને એ લોકો તંત્ર પાસે પોતાની માંગ રાખી રહ્યા છે કે આ પ્રાણીને કોઈપણ હિસાબે અહીંથી મૂવ કરી અને એમને આરક્ષિત જગ્યામાં મોકલવામાં આવે, જેથી કરીને ખેડૂતોને જે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે એ અટકે. પરંતુ તંત્ર આ વાતને એમના કાને હજુ સુધી એમનો અવાજ પહોંચ્યો નથી. આજે જવાબદાર અધિકારી સાથે પણ મારે વાત થઈ છે અને આવતા સોમવારે અમે આજે ખેડૂત પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી અને આવનાર દિવસોમાં આ લડતને કેવી રીતના તંત્ર સુધી પહોંચાડવામાં આવે એ દિશામાં કામ કરીશું.